ભાઈ મારા મોજીલા મિત્રો, હું છું ગુરુભાઈ. હું છું પારુ. ભાઈ ભાવનગરની અંદર ઉદયભાઈ દવે અને એમનું નારાયણ સેવા ટ્રસ્ટ એમ કહેવાય કે ખૂબ સેવાના કાર્ય કરે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ એમને નારાયણ ફટાકડા મોલનું આયોજન કરેલ છે. અને આ આયોજનની અંદર જે કંઈ પણ રાશિ મળતી હોય છે એ બધી રાશિ એમ કહેવાય કે સેવા કાર્યમાં જાય છે. તો ચોક્કસથી બધાને હું એક નમ્ર વિનંતી કરું છું કે દિવાળીમાં જો ફટાકડા લેતા હોય તો ચોક્કસથી નારાયણ ફટાકડા મોલમાંથી જ ખરીદશો. અને ખાસ કરીને બીજું જણાવવાનું કે આ વખતે એનું જે સરનામું છે, એમનું એડ્રેસ છે, ચેન્જ થયું છે. સૌથી પહેલાં હું તમને એડ્રેસ આપી દઉં. આપણું જે બ્રહ્મક્ષત્રિય સમાજનું જે બોર્ડિંગ છે, ઈવા સુરભી મોલની બાજુમાં, સર પીપી સાયન્સ કોલેજ સામે અને વેલેન્ટાઇન સર્કલ વાઘાવાડી રોડ ભાવનગર, ત્યાં આ વખતે એનું એડ્રેસ છે. તો ખાસ એડ્રેસ નોંધી લેજો. અહીંયા નીચે પણ મેન્શન કરેલું છે. બાકી તમારા જૂના વસ્ત્રો હોય, જૂના પુસ્તકો હોય, જૂના રમકડા હોય, આ પણ તમે અહીંયા દાન કરી શકો છો. જેથી કરી અને આ બધી વસ્તુઓ જે ખરેખર જરૂરિયાતમંદ છે ત્યાં લોકો સુધી પહોંચી જાય. તો ખાસ તમને ફરીવાર વિનંતી કરું છું કે ફટાકડા તમે નારાયણ ફટાકડા મોલમાંથી જ ખરીદશો, બરાબર. અને આવા કોઈ પણ વસ્તુ તમારી પાસે એક્સ્ટ્રા હોય, વસ્ત્ર હોય, પુસ્તકો હોય, રમકડા હોય, ચોક્કસથી અહીંયા દાન આપજો. કારણ કે લગભગ દિવાળી પછી 2-2.5 મહિના સુધી નારાયણ સેવા ટ્રસ્ટ, ઉદયભાઈ દવે અને આખી ટીમ ગુજરાતના અંતરિયાળ ગામોમાં જઈ અને આ વસ્તુઓ જરૂરિયાતમંદો સુધી પહોંચાડે છે, બરાબર. તો ખાસ આ વિડીયોને શેર કરજો, બધા લોકો સુધી આ માહિતી પહોંચાડજો. અને ફટાકડા ક્યાંથી લેવાના છે? નારાયણ મોલમાંથી જો. નારાયણ ફટાકડા મોલમાંથી જ. યસ, હાલો, જય માતાજી.